નમસ્કાર દર્શક મિત્રો, હું પીનલ આપનું સ્વાગત કરું છું મારા ખાસ કાર્યક્રમ વર્લ્ડ આર્ટ ડેમાં. કળા, આંતરિક શાંતિની શોધ, સ્વયં સાથેની સ્વયંની મુલાકાત, દુનિયાથી દૂર એક એવો ખૂણો જ્યાં માત્ર તમે છો અને તમારી કલ્પનાઓ. દુનિયાના ઘોઘાટ વચ્ચે એક અલગ જ દુનિયામાં લઈ જતું માધ્યમ. કોઈના માટે તે પીંછીના લસરકા છે, તો કોઈના માટે સુરની સરગમ, તો કોઈના માટે વૈભવનો વારસો. તો ચાલો આજે વર્લ્ડ આર્ટ ડે પર સર્જનાત્મકતાના એવા મહારથીઓને મળીએ જેમણે કળા કૌશલ્યમાં એક આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આજે જ્યારે વર્લ્ડ આર્ટ ડે હોય અને કલામાં અને ખાસ કરીને યોગની વાત ના નીકળે તેવું તો બનવાનું નથી. હું લગભગ છેલ્લા 30 વર્ષથી માત્ર યોગ ઉપર લાકડામાંથી શિલ્પ બનાવું છું અને આ કામમાં મારી ખુશીનો ત્યારે પાર ના રહ્યો હતો કે જ્યારે માનનીય પ્રધાનમંત્રી દ્વારા યુએનમાં આખી દુનિયામાં વર્લ્ડ યોગ ડે મનાવવાની વાત હતી. ત્યારે મને એમ થયું કે મારી કલાને એક નવી પ્રોત્સાહન મળ્યું હતું અને મને બી ખુશી હતી કે હું એ જ કામ ઉપર કામ કરી રહ્યો છું. જ્યારે આજ વર્લ્ડ આર્ટ ડે હોય ત્યારે યોગ અને યોગનું મહત્વ સમાજમાં કેટલું હોય એ સકારાત્મક રીતે કેવી રીતે સમાજ સુધી લઈ જવાય અને એના પ્રયત્નના ભાગરૂપે અને મારા પોતાના સંકલ્પ અને આત્મ આનંદ માટે હું છેલ્લા ઘણા સમયથી યોગ ઉપર લાકડાના શિલ્પ બનાવું છું અને યોગની જુદી જુદી જે મુદ્રાઓ હોય એની ઉપર. અને ખાસ કરીને મારું જે પ્રિય આસન છે એ સૂર્ય નમસ્કાર છે. મારા 125 શિલ્પોમાંથી લગભગ 70 જેવા જે શિલ્પો છે એ માત્ર ને માત્ર સૂર્ય નમસ્કાર ઉપર છે. એની જે મુદ્રા છે એ લય, આકાર, મન, તન, ધન સંપૂર્ણ રીતે યોગમય હોય એવી રીતે હોય છે. જ્યારે કલાની વાત હોય છે ત્યારે હું ખાસ કરીને એ લોકોને કહેવા માંગીશ કે જે અત્યારની દુનિયાની અંદર જે સ્ટેજનો માહોલ વધ્યો છે અને એમાં ફિનલેન્ડનું જો હું વાત કરું તો અત્યારે દુનિયામાં કોઈ બી દેશની કદાચ જીડીપી 1 નંબર ઉપર હશે, પણ ફિનલેન્ડ આજે દુનિયામાં 1 નંબર હેપી ઇન્ડેક્સમાં છે. સમાજ જ્યારે સુખમય હોય, આનંદમય હોય ત્યારે એ સાચો વિકાસ છે. અને વિકાસમાં યોગનું ખૂબ મહત્વ છે, સ્વાસ્થ્યનું ખૂબ મહત્વ છે. ફિનલેન્ડની ફરીથી એટલે વાત કરું કે એનો એક એક ઘર અને એક એક ઘરમાં એક એક વ્યક્તિ એ કોઈને કોઈ આર્ટ સાથે જોડાયેલું છે. એટલે આપ કંઈ બી પ્રવૃત્તિ કરતા હોય પણ તમારા જીવનમાં ક્યાંય ને ક્યાંય જો આર્ટનું થોડું ઘણું બી મહત્વ હોય તો આપ જે કંઈ કામ કરી રહ્યા છો એની અંદર ખરેખર એ કામ કરવાની રુચિ બી વધે છે અને એ કામનો આનંદ પણ તમને આવે છે. તો ખાસ કરીને જ્યારે હું આર્ટની વાત કરતો હતો, આર્ટ દિવસની આજે વાત કરતો હતો, તો યોગ ઉપર સ્કલ્પચર બનાવતી વખતે મને બી એટલો જ આનંદ આવે છે. એ માત્ર ક્રાફ્ટ પૂરતું નથી રહેતું. તમારા પોતાના કામના આનંદ માટે તમે જ્યારે કરતા હોય તો હું જ્યારે બાકીના બીજા કામ બી કરું છું તો એમાં મને માનસિક સ્થિરતા બી મળે છે અને એ કામમાં પ્રગતિ બી વધારે થાય છે. દર્શક મિત્રો, કળા એ જીવનનો એ સત્ય છે જે આપણને અરીસો બતાવે છે, જે આપણને હસતા, રડતા અને સૌથી મહત્વનું જીવતા શીખવે છે. આજના દિવસે જ્યારે આપણે કળાનો ઉત્સવ ઉજવી રહ્યા છીએ ત્યારે આપણે એ સમજવું જરૂરી છે કે કળા વગરનું જીવન એ સુગંધ વગરના ફૂલ જેવું છે. કારણ કે માનવ સભ્યતાના ઉદયથી માંડીને આધુનિક યુગના ડિજિટલ કેનવાસ સુધી કળાની ભાષા જ આખી દુનિયા સમજી શકે છે. आज जो आर्ट डे है सो आर्ट मेरे बहुत करीब है. आई एम वेरी मच कनेक्टेड टू इट. एंड हम लोग जो डिज़ाइन करते हैं वो गारमेंट्स पे करते हैं, बट हमारे लिए आर्ट एक कम्युनिकेशन है. बिकॉज बेसिकली आपने अगर किसी स्ट्रेंजर्स को देखा है जो चल के जा रहे हैं और बहुत अच्छा कपड़ा का पीस पहना है, तो आप उनको जाके पूछोगे कि हाय आप ये पीस कहाँ से लाए. सो दैट्स हाउ आपका एक कम्युनिकेशन और एक रेपो बिल्ड होता है उनसे. यू स्टार्ट नोइंग दैट. सो फॉर अस इट इज़ अ कम्युनिकेशन. और दूसरी चीज़ हमारे लिए जो आर्ट है कि हम जो पुरानी टेक्निक्स जो है, ब्लॉक प्रिंटिंग हो गया, हैंड स्क्रीन प्रिंटिंग हो गया, बाटिक्स हो गया, तो हम लोग उस टेक्निक्स को लेके चलते हैं. बट अभी के टाइम में जो चीज़ हम ऑब्जर्व करते हैं, मैं पर्सनली मैं अपने ट्रैवल से आई गेट इंस्पायर्ड और फिर मैं उसको गारमेंट्स पे लाने की ट्राई करता हूँ. और वो मेरे लिए वेरेबल आर्ट है. बिकॉज अभी के टाइम में वी डोंट हैव दैट मच टाइम टू इनवाइट पीपल एट आवर हाउस, एंड बिकॉज इतना हैपनिंग लाइफ है. सो
क्यों ना हम आर्ट को एज अ पीस ऑफ अ गारमेंट में पहने और उसको पहन के चले, एंड देन वी बिकम, जो लोग जो उसको पहन रहे हैं वही एम्बेसडर उसके हो जाए और वो आर्ट्स और कल्चर और कम्युनिटी के बारे में बताए. सो हमारे लिए आर्ट पूरा इस तरीके से स्टैंड करता है. सो दैट्स हाउ we are celebrating art in our own way and wishing you a very happy art day today. કહેવાય છે કે વિજ્ઞાન આપણને સુવિધાઓ આપે છે, પણ કળા આપણને જીવન જીવવાનું કારણ આપે છે. કળા એ માત્ર ચિત્ર નથી, માત્ર સંગીત નથી, કે માત્ર નૃત્ય પણ નથી. કળા એ આત્માનો પરમાત્મા સાથેનો સીધો સંવાદ છે. ઈશ્વરે આપેલી અજોડ શક્તિ છે, જેના દ્વારા અવ્યક્ત સંવેદનાઓને વાચા અપાય છે, જે માત્ર અનુભવી શકાય, વ્યક્ત નહીં. હું 2013માં ફાઇન આર્ટ્સમાં કમ્પ્લીટ કર્યું, CN કોલેજ ઓફ ફાઇન આર્ટ્સમાંથી. મારું બેઝિક સ્ટડી કમ્પ્લીટ કર્યા પછી મેં ફાઇન આર્ટ્સમાં પેઇન્ટિંગ ડિપાર્ટમેન્ટમાં 5 વર્ષનો કોર્સ કર્યા પછી મેં અત્યારે અર્બન ઇન્ડિયા ઉપર કામ કરું છું, જે આપણે અત્યારે ગ્રીન એનર્જી બધી કટ થઈ અને કોન્ક્રીટના જે જંગલો થાય છે, ચારે બાજુ ઝાડ પાન બધું કાપી અને જે મોટા મોટા બિલ્ડિંગ થઈ રહ્યા છે, એ હાઇરાઇટ્સ બિલ્ડિંગને મેં રિપ્રેઝન્ટ કરવાનો ટ્રાય કર્યો છે કે ધીમે ધીમે બધા ઝાડ પાન જે કટ થઈને કોન્ક્રીટના જંગલો થયા છે, એમાં એક પર્યાવરણને સંદેશો આપવા બી આ કામ કરું છું કે આજકાલ જે ગરમી વધી રહી છે અને કોન્ક્રીટના જંગલોથી જે વેધર ઇફેક્ટ બી થઈ છે, ગ્લોબલ વોર્મિંગ, એ ના થાય અને પાછું ગ્રીન એન્વાયરમેન્ટ થાય એવો એક સંદેશો આપવાનો ટ્રાય કરું છું. મેં વર્ષોથી ઘણા બધા આર્ટિસ્ટોને કામ કરતા જોયા છે. મારી કલર પેલેટ એકદમ પ્રાઇમરી કલરની રહી છે, એટલે લોકોને સામેથી જોવાની બી મારા પેઇન્ટિંગમાં મજા આવે. યલો, ગ્રીન, બ્લુ કલર્સ વાપરું છું એટલે માટે જ કે લોકો સામે બાયર્સ હોય તો એને કેવું છે કે ઘરમાં લાઇટ કલર જ હોય, એની સામે જે બ્રાઇટ કલરો વાપરીને મારા કલરની જે જોઈને જે એકદમ આનંદ થાય ને એવા કલરો હું વાપરું છું. એ મારા પેઇન્ટિંગમાં દેખાય છે અને મારો સબ્જેક્ટ છે અર્બન ઇન્ડિયા જ કરીને. અને હું અત્યારે ફ્રીલાન્સ આર્ટિસ્ટ તરીકે કામ કરી રહ્યો છું. છેલ્લા 35 વર્ષથી હું સતત કલા સાથે સંકળાયેલો છું અને અવારનવાર મેં બધા કલાકારોને કામ કરતા જોયા છે. એનાથી હું એક આખો મારો અનુભવ એ લોકોની સાથે જે બેસી અને જે ચર્ચા કરતો હતો, એ ચર્ચા દરમિયાન આજે હું જે કંઈ આર્ટ વિશે કરું છું એ એના માટે મને એ લોકોનું બહુ મોટું પ્રદાન પ્રાપ્ત થયું છે. ધારો કે જ્યારે હું સેપ્ટ યુનિવર્સિટીમાં જતો હતો ત્યારે મેં સાગરા સાહેબને કામ કરતા જોયા છે, બાલભાઈને કામ કરતા જોયા છે. એટલે મારા પીરિયડ દરમિયાન મેં એટલા બધા મોટા આર્ટિસ્ટોની સાથે બેસવા મળવાનું મેં એનો અનુભવ હતો, એ મેં મારા ચિત્રની અંદર ઢાળવવાનો કોશિશ કરી રહી છે. પણ મને એટલી ખબર છે કે રાજા રવિ વર્મા જ્યારે પેઇન્ટિંગ કરતા હતા ત્યારે કોઈ માર્કેટિંગ હતું નહીં, અને તે છતાં પણ આજે એમનું એટલું મોટું નામ થયું છે. મતલબ કે જ્યારે તમે કામ કરતા હો છે અને કામની જે ગતિ અને તમારા જે કામની કુશળતા એ જ્યારે બીજા લોકો વખાણે અને એ જે આપણું માર્કેટિંગ થાય, એ સાચું માર્કેટિંગ કહેવાય છે. આ કલા એકચ્યુઅલી મને અમારા વારસામાં કડિયા ફેમિલીમાંથી મળેલી છે. હું પોરની અંદર ક્રિકેટ રમતો હતો અને અમારા વડીલ મહેન્દ્રભાઈ આવી અને જે બોલ્યા કે ભાઈ તું ક્રિકેટમાં ટાઈમ ખોટો બગાડે છે અને તું આવું કંઈક કર, અને એ દિવસે એ જે ટકોર હતી એ આજે મને કલા સુધી અહીંયા સુધી મને પહોંચાડ્યું છે. આ સબ્જેક્ટની અંદર હું એકચ્યુઅલી જ્યારે કોરોના દરમિયાન બધા જ ઘરમાં હતા અને મારી જે જોબ એવી હતી કે મારે સતત બહાર રહેવાનું હતું, ત્યારે જે મેં માણસના જે ચહેરા જોયા, એ ચહેરા ઉપર મેં બહુ જ વિચાર્યું કે માણસનો ચહેરો જ્યારે એ પોતે જ્યારે ટેન્શનમાં હોય ત્યારે આ પ્રકારનો હોય છે, જ્યારે એકદમ હેપીનેસમાં હોય છે ત્યારે આ રીતે હોય છે. એ ચહેરાને મેં આખું એબ્સ્ટ્રેક્ટ તરીકે મેં કામ શરૂ કર્યું અને એ કામમાં
આજે મારું એબ્સ્ટ્રેક્ટમાં પેઇન્ટિંગ હું પોર્ટ્રેટ જે બનાવું છું એ છેલ્લા કોરોના કાળ દરમિયાન મારો જે અનુભવ હતો એ અનુભવ મેં મારા કેનવાસ અને મારા પેપર ઉપર ઉતારવાનો ટ્રાય કરી રહ્યો છું. હા, તમે એક બહુ સરસ ક્વેશ્ચન કર્યો. કારણ કે અત્યારે એવું છે કે એટલી બધી સ્ટ્રેસ લાઈફ જીવી રહ્યા છે બધા કે અત્યારે એક કલા મતલબ આર્ટ છે ને આર્ટ થેરાપી મતલબ મેડિસિન તરીકે કામ કરી રહી છે. તમે ઘણા બધાને જોયા હશે કે કામ કરતાં કરતાં અત્યારે ઘણી એવી કંપનીઓ છે કે ત્યાં એવું કહે છે કે અમારા ત્યાં એક આર્ટના વર્કશોપ થાય તો ઘણા લોકોને પોતાની ફિલ્ડમાંથી થોડું 1 કલાક 1.5 કલાક જે આર્ટમાં એ લોકો આપી શકે તો એમને ઘણું બધું ફ્રેશ થઈ જાય, લોકો સ્ટ્રેસ ફ્રી જીવી શકે, મતલબ વર્ક કરી શકે. તો ફરતી એ બૂસ્ટ થઈ શકે પોતાના વર્ક કરવા માટે. તો આર્ટ અત્યારે આર્ટ થેરાપી તરીકે મેડિસિન તરીકે બહુ સારું વર્ક કરી રહી છે. આર્ટમાં જે સબ્જેક્ટ છે એ ટેલરિંગની થીમ પર છે. મારા દાદા ટેલર હતા એટલે પહેલાં તો એવું કોઈ ટોયઝ હતા નહીં, તો એ જ બધી વસ્તુને અમે રમીને મોટા થયા છે. એ બધી વસ્તુને ઘણા વર્ષોથી નજીકથી જોયેલી છે. એટલે મારા ફાધર હંમેશા એવું કહેતા કે જે વસ્તુને બહુ નજીકથી જોયેલી હોય, જે વસ્તુનો તમે અભ્યાસ કરી શક્યા હોય, એ વસ્તુને તમે ટોપિક તરીકે લો તો તમે વધારે સારું પરફોર્મ કરી શકો. તો મારો ટોપિક જે છે એ આર્ટ ટેલરિંગ પરનું છે. વાલી તરીકે હું બહુ નસીબવાળી છું કે મારા ફાધરે મને કોઈ ટકોર આર્ટમાં નથી કરી. ઉપરથી ઘણી પ્રોત્સાહિત કરી છે કે બેટા તને આર્ટ ફાવે છે તો તું આર્ટમાં કામ કરીશ તો વધારે સારું રહેશે. અને મને ઘણીવાર એવું કીધું છે એમણે કે તને જેટલો બી ટાઈમ મળે એટલું તું એક સ્કેચબુક જોડે રાખ, રફ સ્કેચ કર, પેન્સિલ જોડે રાખ, પેન જોડે રાખ, લાઈવ વર્ક કર, સ્કેચ કર. એ બધી વસ્તુ મને મારા ફાધરે ઘણી શીખવાડી છે. અને એની સામે અત્યારે એવું થઈ રહ્યું છે કે હું એઝ અ આર્ટ ટીચર તરીકે જોઉં છું કે ઘણા પેરેન્ટ્સને આર્ટ ફિલ્ડમાં સ્ટુડન્ટ છોકરાઓ એમના જે જાય એમાં બહુ ઇન્ટરેસ્ટ નથી હોતો. કેમ? કારણ કે અહીંયા એટલું આર્ટનું મહત્ત્વ નથી. તો હજી એવું બને કે કદાચ જેટલું બી જે પ્રમાણે કંપનીમાં એવું છે કે આર્ટ વર્કશોપ થઈ રહ્યા છે જે સ્ટ્રેસ ફ્રી લાઈફ જીવવા માટે, તો અત્યારે એ જ વસ્તુ સ્ટુડન્ટ તરીકે એવી છે કે સ્ટુડન્ટનો બી સ્ટડીનો ભાર એટલો વધતો જાય છે ફિલ્ડના કારણે, કોમ્પિટિશનના કારણે. તો શું એ લોકોને આર્ટ પેરેન્ટ્સ વધારે એન્કરેજ કરે તો એમની ફિલ્ડમાં એ વધારે સારું કરી શકે. તો હું એક દરેક પેરેન્ટ્સને બી આર્ટ વર્લ્ડ ડે પર હું એક મેસેજ આપીશ કે જો તમારા બાળકો આર્ટમાં સારું કરતા હોય તો સપોર્ટ કરો અને એ લોકોને ફ્રીડમ આર્ટ કરવા દો કે જેથી એની ફિલ્ડમાં જે એ વર્ક કરી શકે, એની ફિલ્ડમાં જે આગળ વધે એમાં એને સમય મળે અને સારું પેરેન્ટ્સ તરીકે સપોર્ટ મળે તો સારું વર્ક કરી શકે અને એમાં એનું ફિલ્ડનું કામ કરી શકે. આજે આપણે ડિજિટલ યુગમાં જીવી રહ્યા છીએ જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો દબદબો છે, પરંતુ માનવીય સંવેદનાઓ અને હાથની કારીગરોનું જાદુ કંઈક અલગ જ હોય છે. શું કળા માત્ર શોખ પૂરતી મર્યાદિત છે? બિલકુલ નહીં. આજે નવી પેઢી કળાને એક ગૌરવશાળી કરિયર તરીકે સ્વીકારી રહી છે. પેઇન્ટિંગ, મ્યુઝિક, ડાન્સ કે થિયેટર, દરેક ક્ષેત્રમાં પ્રતિભાના જોરે આજના યુવાનો વિશ્વ સ્તરે ડંકો વગાડી રહ્યા છે. તો ચાલો કળા ક્ષેત્રે સંકળાયેલા આ નિષ્ણાંત પાસેથી જાણીએ કે આજના યુગમાં આર્ટનું શું મહત્વ છે અને તેમાં કેવી તકો રહેલી છે. મિત્રો, કલા હંમેશા મારી ઓળખ બની રહી છે. એ મારી શક્તિ છે. કપરા કાળમાં પણ એ હંમેશા મારી તાકાત બનીને ઊભી રહી છે. વિશ્વ કલા દિવસ નિમિત્તે હું ગર્વ અનુભવું છું કે હું જે માર્ગ પર યાત્રા કરી રહી છું તે માર્ગ માત્ર મનોરંજનનો માર્ગ નથી. તે સંસ્કૃતિનો માર્ગ છે, પ્રેરણાનો માર્ગ છે, સર્જનનો માર્ગ છે. અને કલાને કોઈ સીમાડા ભાષાના નડતા નથી. તે ભાષાના સીમાડાને પાર છે. તે એકબીજાને એકત્ર કરે છે. ચાહે એ નૃત્ય હોય, સંગીત હોય, નાટક હોય કે પછી કોઈ પણ કલા. કલાનું મનુષ્ય જીવનમાં ખૂબ જ મહત્વ રહેલું છે. તે આપણા જીવનનો શ્વાસ છે, આપણા સમાજનો આત્મા છે. તો આવો વિશ્વ કલા દિને આપણે સૌ ભેળા મળીને કલાનું જતન કરીએ, સંવર્ધન કરીએ અને ગૌરવ સાથે નવી પેઢીને તે શીખવીએ. એક વાત એકદમ સાચી છે કે જમાનો ટેકનોલોજીનો જ છે. ટેકનોલોજી દરેક ફિલ્ડમાં પોતાનો પ્રભાવ ઊભી કરી રહી છે. એ એજ્યુકેશન હોય, બિઝનેસ હોય, એમ્પ્લોયમેન્ટ હોય, કોઈ પણ પ્રકાર હોય, અને એમાં આર્ટ પણ એક અપવાદ નથી. આજે ટેકનોલોજી આર્ટના ક્ષેત્રમાં પણ આવી ચૂકી છે, પણ એ એક તક તરીકે આવી છે. એ એક બહુ જ મોટી ઓપોર્ચ્યુનિટી તરીકે આવી છે. કારણ કે જ્યારે પહેલાં આર્ટ, જેમ કે આપણે પેઇન્ટિંગની વાત કરીએ કે એક્ઝિબિશન્સની વાત કરીએ, કે જે
કોઈ ગેલેરી સુધી સીમિત રહેતા હતા એ આજે ઇન્ટરનેટના માધ્યમથી, સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી ઘરે ઘરે પહોંચતી થઈ ગઈ છે. અને એના કારણે એને બેટર પ્લેટફોર્મ અને બેટર વિઝિબિલિટી મળે છે. આર્ટ એક એવી વસ્તુ છે કે જેને તમે અનુભવો ને એટલે એમાં રસ પડે. અને એનો અનુભવ પહેલા લેવા માટે ગેલેરીમાં જવું પડતું હતું કે એ જગ્યાએ જવું પડતું હતું. હવે એ જ વસ્તુ આ ઓનલાઈન ટેકનોલોજી કે ઓનલાઈન પ્લેટફોર્મ જે થયા છે એના લીધે ઘરે બેઠા મળે છે અને એના કારણે લોકોનો આર્ટ પ્રત્યેનું આકર્ષણ વધ્યું છે. આનું એક જો ખરેખર બીજું ઉદાહરણ જોઈએ ને તો ન્યૂ એજ્યુકેશન પોલિસી જે છે 2020 એણે પણ પરફોર્મિંગ આર્ટ્સને એક સબ્જેક્ટ તરીકે માન્યતા આપીને એને ક્રેડિટ્સ પણ આપેલા છે. કારણ કે કોઈ પણ બાળકના કે વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે ભણતરની સાથે સાથે સ્પોર્ટ્સ અને આર્ટ એ બંને હોવા જોઈએ. તો જ એક વ્યક્તિ એક હોલિસ્ટિક રીતે ડેવલપ થાય અને જીવનનો આનંદ માણી શકે અને જીવનમાં આગળ વધી શકે. સો મારું એવું માનવું છે કે ટેકનોલોજીના લીધે આર્ટને ડેફિનેટલી નવું પ્લેટફોર્મ મળ્યું છે અને આર્ટને વધારે સારી રીતે પ્રમોટ કરી શકાય છે. નો ડાઉટ એનો એક ગેરફાયદો એ ખરો કે કોમ્પિટિશન પણ વધી છે. પણ જ્યાં કોમ્પિટિશન વધારે હોય ને ત્યાં જ સફળતા વધારે આવે છે. સો ઇન ઓલ મને એવું લાગે છે કે ટેકનોલોજીના કારણે આર્ટને કોઈ નુકસાન નથી થયું, રાધર ઓવરઓલ ફાયદો જ થયો છે. આ જે પેઢી છે ને જેને આપણે ઝેન ઝી કહીએ છીએ એ સારામાં સારી પેઢી છે. મને તો એવું લાગે છે કે આ વિશ્વમાં આનાથી સારી કોઈ પેઢી આવી જ નથી. આ લોકોની પાસે વધારે માહિતી છે, આ લોકો કોચેબલ છે અને આ લોકો ફિયરલેસ છે. અને આ લોકો ટ્રેડિશનલ માઇન્ડસેટથી બહાર નીકળી ગયા છે. જ્યારે ટ્રેડિશનલ માઇન્ડસેટ એવું હતું કે સાયન્સ લઈને ડોક્ટર કે એન્જિનિયર બનો કે કોમર્સ લઈને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનો, આજના વિદ્યાર્થીઓ લિબરલ સ્ટડીઝ તરફ ધ્યાન આપે છે. એ લોકો અકાઉન્ટન્સી અને ઇકોનોમિક્સની સાથે એ લોકો ગિટાર પણ શીખી રહ્યા છે. આજે એ લોકો ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજીની સાથે એ લોકો મ્યુઝિક પણ શીખી રહ્યા છે. અને એ લોકોને એવી સમજ પડી છે કે there has to be a combination of subjects so that they will be able to enjoy what they are doing. એટલે જે રીતની અત્યારની પેઢી છે એ પેઢી અત્યારે આર્ટ્સને બહુ સિરિયસલી લઈ રહી છે. જો તમે જોયું હશે તો છેલ્લા 5 થી 10 વર્ષમાં જેટલા કોન્સર્ટ્સ થઈ રહ્યા છે, જેટલા મ્યુઝિકલ ઇવેન્ટ્સ થઈ રહ્યા છે, જે રીતના ડ્રામા થઈ રહ્યા છે એની સંખ્યા ખૂબ વધી ગઈ છે. એ વધી જવાનું કારણ શું છે? તો આ જે જનરેશન છે કે આ જે પેઢી છે એ પરફોર્મિંગ આર્ટ્સની સાથે બહુ સારી રીતે કનેક્ટ કરી રહી છે અને એ બહુ સારી રીતે કનેક્ટ કરી રહી છે એના લીધે એમનો રસ જે છે એ વધી રહ્યો છે અને એટલા માટે એમાં કારકિર્દી બનાવવા માટે પણ ઉત્સુક છે. સૌથી પહેલી વાત એ છે કે આ વાત એકદમ સાચી છે કે એક કલા ક્ષેત્રનું જે કરિયર છે એને નોર્મલી એક જોખમી માનવામાં આવે છે. કારણ કે કલા ક્ષેત્રે ખૂબ બધા પાર્ટિસિપન્ટ્સ હોય છે, ખૂબ બધી સ્પર્ધા હોય છે અને એમાંથી કયા કલાકારની કઈ કળા એ અચીવમેન્ટ તરફ જશે એની કોઈ ખાતરી હોતી નથી. હજી ટ્રેડિશનલ એજ્યુકેશનમાં એવું છે કે આપ ડોક્ટર બની ગયા તો આપ કંઈક કરી જ લેશો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બની ગયા તો આપ કંઈક કરી જ લેશો, એન્જિનિયર બની ગયા તો કંઈક કરી જ લેશો. પણ આર્ટ માટે હજુ એવું ઓર્ગેનાઇઝડ સ્ટ્રક્ચર અવેલેબલ નથી. એટલે હાલની તારીખમાં વાલીઓને અને ઇવન વિદ્યાર્થીઓને પણ આ એક બીક હોય છે કે મારામાં આર્ટ છે, મારામાં કળા છે, મારામાં આવડત છે, પણ શું એ મને મારી આવક કમાઈ આપશે કે હું સારી જિંદગી જીવી શકીશ એ કળા દ્વારા? તો એ સંશય હંમેશા રહેલો છે. પણ લેટ મી ટેલ યુ, ધીરે ધીરે આ વસ્તુ બદલાઈ રહી છે. કારણ કે જે નવી ટેકનોલોજી આવી છે, ડિજિટલ મીડિયા આવ્યા છે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ આવ્યા છે, ઓટીટી જે આવ્યા છે, તો એના કારણે હવે તમારે જો કોઈ વસ્તુમાં પોતાની કળાનું પ્રદર્શન કરવું હોય તો કંઈ બહુ મોટો ખર્ચો લાગતો નથી. એક યુટ્યુબ પર તમે વિડીયો બનાવીને મૂકી દો કે એક સારી રીલ બનાવીને મૂકી દો ને તો ઓવરનાઇટ વાયરલ થઈ જાઓ અને તમે સેલિબ્રિટી બની જાઓ છો. એટલે તકો ખૂબ વધી ગઈ છે ટેકનોલોજીના લીધે અને એના કારણે ધીરે ધીરે વાલીઓ અને વિદ્યાર્થીઓ એ તરફ જઈ રહ્યા છે. જો આપ વિચારો તો 5 વર્ષ પહેલા કે 10 વર્ષ પહેલા સ્ટેન્ડઅપ કોમેડી વિશે કોઈ નહોતું જાણતું અને આજે જો જુઓ તો સ્ટેન્ડઅપ કોમેડીમાં લોકોએ પોતાના કરિયર એટલા સારા બનાવ્યા છે અને દે હેવ બીકમ મિલિયોનેર્સ અને એ લોકો ખૂબ સારું કરી રહ્યા છે. સો આ રીતે ધીરે ધીરે આખો જે સિનારીઓ છે એ બદલાઈ રહ્યો છે અને પરફોર્મિંગ આર્ટ્સ અથવા આર્ટ્સને કે કળાને હવે વધારે પ્રાધાન્ય મળી રહ્યું છે. એટલે દરેક વાલીને મારી એવી સલાહ છે કે જો તમારું બાળક એજ્યુકેશનમાં સારું હોય તો એને ભલે તમે એ તરફ પુશ કરો, પણ જો એનું ઇન્ક્લિનેશન કળા તરફ હોય, આર્ટ તરફ હોય તો એને રોકીને ભણવા તરફ મોકલશો તો કોઈ જગ્યાનું કોઈ પરિણામ નહીં મળે. એને આર્ટ કે કળા ફોલો કરવા દો, એનું પેશન એને ફોલો કરવા દો અને બની શકે છે કે ત્યાં ખૂબ સારી કરિયર બનાવે. આજની યુવા પેઢીઓ આર્ટમાં કરિયર બનાવવા માટે બહુ ઉત્સાહી છે, કારણ કે હવે આ ક્ષેત્રમાં ઘણા બધા વિકલ્પો છે. તેઓ આર્ટ માત્ર શોખ માટે નહીં પરંતુ એક બેસ્ટ કરિયર ઓપોર્ચ્યુનિટી માટે જોવે છે. આર્ટ માણસને સર્જનાત્મકતાની એક અલગ જ દુનિયામાં લઈ જાય છે, જ્યાં તે પોતાના વિચારો, પોતાની ભાવના એક અલગ જ રીતે પ્રસ્તુત કરી શકે છે. આંતરિક શાંતિની શોધ એક કળા છે જેનાથી મન શાંત અને સંતુલિત રહે છે. એક ક્ષણે મનમાં સુખ અને આનંદની લાગણી અનુભવાય છે.
હા, આજકાલ સમાજમાં આર્ટ માટેના વિચારો એકદમ ખુલ્લા અને સ્વીકાર્ય બન્યા છે. લોકો આર્ટને ખાલી શોખ જ નહીં પરંતુ કરિયરનું એક મોટું મહત્વપૂર્ણ સાધન માને છે. હું આર્ટ ક્ષેત્રે આગળ વધુ શીખવા અને મારી કલાને વધુ સુધારવા માંગુ છું. હું નવી નવી ટેકનિક શીખવીને એક ભવિષ્યમાં એક સારો આર્ટિસ્ટ બનવા માંગુ છું. આ આર્ટ માટેની કલા મને મારી યુનિવર્સિટીમાંથી મળી છે. ત્યાંના શિક્ષકોનું માર્ગદર્શન અને શૈક્ષણિક વાતાવરણ મને આ કલા તરફ પ્રેરિત કર્યું છે. હું આર્ટ ક્ષેત્રે આગળ વધુ શીખવા અને મારી કલાને વધુ સુધારવા માંગુ છું. હું નવી નવી ટેકનિક શીખવીને એક ભવિષ્યમાં એક સારો આર્ટિસ્ટ બનવા માંગુ છું. આજના દોડધામ ભર્યા જીવનમાં કદાચ આપણે બધા કલાકાર તો ન બની શકીએ, પણ આપણે કળાના કરદાન તો ચોક્કસ બની શકીએ છીએ. કોઈની કવિતા વાંચીને તેને પ્રોત્સાહન આપવું, કોઈના ચિત્રમાં રહેલી વેદનાને સમજવી કે કોઈના સંગીતમાં શાંતિ શોધવી, એ પણ એક પ્રકારની કળા જ છે. વર્લ્ડ આર્ટ ડેની આ ઉજવણી ત્યારે જ સાર્થક થશે જ્યારે આપણે કળા અને કલાકારનું સન્માન કરતા શીખીશું. તો ચાલો આજે આપણે પણ આપણી અંદર રહેલા એ નાના કલાકારને જીવંત રાખવાનો સંકલ્પ કરીએ અને જીવનને નવી દિશા આપીએ. હેપી વર્લ્ડ આર્ટ ડે. તો ત્યારે આ કાર્યક્રમમાં બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.